નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુકુલમાં. ત્યારે જો સવાર પડી ગઈ છે અને સૂર્યનારાયણ જો ઉગી ગયા છે અને અહીંયા જો આપણે સૂતા છીએ. ભેહું ધોઈ લીધી છે, પછી લાંબા થયા છીએ અને અહીંયા જો આપણે ખેતરમાં જ્યાં માલ છે આપણા ત્યાં ખાટલો રાખી ટ્રેક્ટરમાં અને સૂતા હોઈએ છીએ સાંજે. તો ભેહું જો બધી આપણી જોકમાં છે અને દિવસ મસ્ત ઉગી ગયો છે. હાલટાણમાં ધોઈ લીધા છે તો બધાને સવારનો નજારો બતાવીએ. અને ભેહું પણ હવે જો આપણી ચરવા માટે જઈ રહી છે. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુકુલમાં, જય બધા દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં આવ્યો બધા મોજ માણસો ને અત્યારે તમને ખબર છે કે બધું કેમ માથે મોઢે બાંધી લીધું છે, કારણ કે આપણે ભરી રહ્યા છીએ અત્યારે પાલો અને આપણને પૂરી એલર્જી છે, કારણ કે ધૂળ નાકમાં અને કાનમાં જાય એટલે શરદી ને સિક્કો આવવાની ચાલુ થઈ જાય. એટલે આપણે જો માથે મોઢે બાંધી લીધું છે. અને અહીં જો અમે હાદુરભાઈ અને બે ભરી રહ્યા છીએ. જે આ પાલો આખો હોલનો ભર્યો થયો પાંદડીનો, એ બધો પૂરો થઈ ગયો છે, એટલો રહ્યો છે. એ બધું આપણે ચોકમાં નાખવાનો છે. તો હાદુરભાઈ ભરવા મળો, ઓલો કરે આ ભરી દઈએ આપણે માલ આવ્યા પહેલાં. તો અત્યારે તો હાદુરભાઈ નાખી રહ્યા છે અને ભેગું કરી અને સીધું ટ્રેક્ટરમાંથી ને આપણે સીધું ચોકમાં પણ નાખવાનું છે. અને અહીંયા જો ટ્રેક્ટર ભરી રહ્યા છીએ અને આ પાલો જો બધો ભેહું અહીંયા માથે ખાઈ અને બગડી ગયો છે. અને અહીંયા જો ચોકમાં આપણે બધું ઠલવવાનો છે, એટલે ભેહું જે ખાહે અહીંયા ટાણે આકડી ભેહું પણ આવી જવાની છે. અહીંયા જો આપણે ઠલવી રહ્યા છીએ, ઓલા ભરી રહ્યા છીએ. તો ગાંહડી ભરી લો પેલા, 2 ગાંહડી પછી નાખી દઈએ, બરાબર? માલ આવ્યો એ પહેલાં આપણે જોકમાં ઠલવી દઈએ, નકર પછી ભેહું આવ્યા પછી નહીં ઠલવવાની. તો આપણે આ બધું મોઢે બાંધી લીધું છે, કારણ કે ધૂળ ઉડે છે બહુ. પલ્લી કિલો થોડોક પાલો હતો એટલે તેમાં ધૂળ થઈ ગઈ છે વધારે, એટલે આપણે માથે બાંધી લીધું છે મોઢે. અને ગરમી પણ ફૂલ છે. તો આપણે જેટલો ભરાય એટલો ભરી અને પેલા ભેહું આવ્યા પહેલાં ચોકમાં નાખી દઈએ. આમાં આપણે ભરતા જઈએ છીએ અત્યારે. બધાને જય માતાજી કહેજો હાદુરભાઈ. આજે આપણે શું કામ કરી રહ્યા છીએ? હા, સરવલાનો પાલો ભરી રહ્યા છીએ. અને અમારા જો હાદુરભાઈ ને હું ત્યાં આપણે નેહડે હતા તે ત્યાં આપણે લઈ આવતા હતા. અને આપણા માલ અહીં ગામડામાં છે તો ત્યાં પણ અહીંયા પોગાડી દઈએ છીએ એને, કારણ કે તેમને એની આપણને મજા ન આવે, કારણ કે કામ કરવાની. એટલે એ આપણે હવેણ કર્યા કરે ને આપણે કામ કર્યા કરે, એવું બધું કરે છે. જો તમે આ ભરો તો તો બધા મિત્રો અત્યારે જો વાગ્યા છે 2 અને આપણે જો પાછા ફરી ઓલો સારો ભરી અને ચોખા નાખી અને પાછા જો દાંડર ભરવા માટે આવી ગયા છીએ. અને અહીંયા જો દાંડર આપણે ભરી રહ્યા છીએ. અને હાદુરભાઈ જો દાંડર ખડકી રહ્યા છે. હાદુરભાઈ ખડકાઈ ગયું ને બધું? તડકો કેમ છે? તડકો ફૂલ છે. અને અમે જો અહીંયા દાંડર ભરી લીધું છે એક ફેરો. અને હવે આપણે પાછા જઈ રહ્યા છીએ. તો હું હાદુરભાઈ બે ખડકતા હતા અને અમારે 2 જણા બધા હતા. તો જો ભરાઈ ગયું છે આ બધું. જો ટાંડરામાં જો એક ટ્રેક્ટર પણ ભરાય છે, અહીંયા ભરાય છે, એક પણ બાજરાનું પીડ્યું છે, એવું બધું છે. અને તડકો પણ ફૂલ છે, કારણ કે ગરમી કંઈ રહેવાતું નથી એવો છે. અહીંયા જો મગ ઊભા છે. હાદુરભાઈ ગરમી કેમ છે? ગરમી ભાઈ ફૂલી ગયા. તો આપણે જો ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને હવે આપણે દાદી ઘરે. તો
આજના બ્લોગમાં આટલું જ હતું. આ બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરજો બધાને. જય માતાજી, જય સોમબા. કારણ કે અમે જો આવું બધું હવે કામ અટાણે ઉનાળાનું ચાલુ થઈ જાય અને હવે નેહડે પણ દાંડ પોગાડવાની શરૂઆત થઈ જાય. કારણ કે અહીંયા 4-5 ફેરા ભેગું કરવું જોઈએ ચોમાસા માટે, તો એ પણ હજી બાકી છે. આ તો જો અહીં માલ છે ત્યાં ભેગું કરીએ છીએ. તો બધાને જય માતાજી, જય સોમનાથ. તો જો મિત્રો અત્યારે આપણે દાંડા ભરીને આવ્યા ને ત્યાં 3:30 જેવું થઈ ગયું છે. આપણી ભેંસ હોઈ ગઈ છે પાછી સરવા માટે બપોરે. અહીંયા જો અમારે દાંડા ઠલવાઈ રહ્યું છે. CM હાદુભાઈ બે, કારણ કે ટ્રેક્ટરમાં થોડોક પ્રોબ્લેમ છે એટલે ઉલાળ નથી થતું, એટલે હાથે ઠલવવાનું છે એટલે થોડુંક ઠલવી રહ્યા છીએ. બીજું નંબરમાં માલ આપણે વી ગયા છે સરવા માટે ને હવે આપણે ઠલવવાનું છે ને. અહીંયા આપણી વાસળીઓ જો બે બેઠી છે. ક્યાં છે દેખાતી નથી. આરી સીબુ એક બીજી ક્યાં ગઈ? અહીંયા બેઠી છે, એક આમ બેઠી છે. તો એવું બધું છે અને દાંડા ઠલવી રહ્યા છીએ. તો આજ બધે આવું કામ કર્યું છે આખો દી. જો કે પૂરો નથી મળ્યો અમને, એકબીજા અમને કામ કરીએ છીએ. તો આજના બ્લોગમાં આટલું જ છે. બધાને જય માતાજી, જય સોનલ.